હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો મોર્નિંગ થઈ ગઈ છે ને આજે અમે અમારા ફઈ સાસુના ઘરે રોકાયા હતા. એકચ્યુઅલી હું આ ઘરમાં પહેલાં રેન્ટ ઉપર રહેતી હતી ને અત્યારે ત્યાં જ મારા ફઈ સાસુ રહે છે. અને બહુ મોટો કાંડ થઈ ગયો આ ઘરમાં. હું ભેજ તો જો કેટલો બધો આવ્યો છે. મેં તમને જે રીતના વિડીયો બતાવ્યો એ ઘરમાં હું 5 વર્ષ રેન્ટ ઉપર રહી. અત્યારે મારા ફઈ સાસુ રહે છે. અને કાંડ એ થયો હતો કે ભાઈ અમારું મીટર છે એ બળી ગયું. 2 દિવસથી ફ્લક્ચ્યુએટ થતી હતી લાઇટો, પછી કાલે રાત્રે વધારે પડતી થઈ. પહેલાં મેં નોર્મલ ઇલેક્ટ્રિશિયન આપણે એરિયાના હોય એને મેં બોલાયા તો ત્યારે કશું થયું નહીં. અને પછી રાત્રે બહુ બધી બ્લિંક થવા માંડી લાઇટ. એટલે મેં ટોરેન્ટ પાવરમાં ફોન કર્યો અને એમને આવીને ચેક કર્યું તો ઓલમોસ્ટ જે મીટર છે બળી ગયું હતું. અને એમને એવું પણ કીધું કે ભાઈ તમે ફોન ના કર્યો હોત તો તમારું તો મીટર બળે પણ આજુબાજુવાળાનું બી મીટર બળી જાય ને બહુ મોટી આગ લાગે. એટલે મને એવું લાગ્યું કે વિડીયો બનાવવા ટૉપિક પર કે જ્યારે આપણે ઘરમાં આવી કંઈ વસ્તુ થાય તો તરત ટોરેન્ટ પાવરને ફોન કરવાનું. એ લોકોની જે ટીમ છે 10 જ મિનિટમાં આવી ગઈ હતી. અને બહુ જ મોટું નુકસાન થતાં રહી ગયું છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે કોઈ કોમ્પ્લેક્સમાં કે ઘરમાં બહુ મોટી આગ લાગતી હોય છે પણ નાની એવી ભૂલના કારણે. તો આપણી તો વસ્તુ પડે પણ બીજાનું પણ એટલું બધું નુકસાન થાય. અને નુકસાન થાય તો ઠીક છે પણ કોઈ જાનહાનિ એટલે કે કોઈને કોઈ જે કહેવાય છે મોટી સમસ્યા ના ઉપજે એટલા માટે આ બધી વસ્તુ બહુ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે મીટરની જોડે જોડે જ બધા વ્હીકલ પડેલા હોય છે અમારા જે નીચે આપણે જે કહેવાય છે ને મીટરનો જે એરિયા છે ત્યાં આગળ. કારણ કે પાર્કિંગ જે છે અમારું અમને બેઝમેન્ટવાળું પાર્કિંગ નથી કારણ કે બહુ બધા જૂના ફ્લેટ છે. અને વ્હીકલ પડેલા હોય એટલે કેટલી મોટી આગ લાગે. તો તમે પણ આવું કંઈ થાય તો ધ્યાન રાખજો. અને કંઈ બી નાનું મોટું થાય તો તરત ટોરેન્ટ પાવરની ફ્રી સર્વિસ હોય છે, ફોન કરીને બોલાવી લેવાનું. બરાબર છે. તો અત્યારે હજુ આવ્યું નથી કારણ કે એ લોકો છે એ રાત્રે ખાલી ચેક કરવા માટે એ લોકોની ટીમ રાત્રે ચેક કરવા માટે આવે અને મીટર જે હોય છે નાખે છે એ ટીમ બીજી હોય છે જે હવે સવારે 10 વાગ્યાથી જે છે હવે આવશે. તો હું મારા ઘરે અત્યારે આવી ગઈ છું કારણ કે મારું નહીં તો દીવાબત્તીને એવું કરવાનું હોય છે. એટલે ઇનકેસ અને છોકરા હજુ પહેલાં ઘરે જ છે. અમારી પાસે તો ઓપ્શન હતો અમે બીજા ઘરે સ્ટે કરી દીધો રાત્રે. બટ જેને ના હોય એની હાલત થોડી ખરાબ થઈ જાય કારણ કે આપણને ખબર જ ના હોય સડનલી આવી રીતે આપણે જાતે જ બંધ કરવું પડે. પેલી તો લાઇટ જાય તો આપણને કોઈ ઓપ્શન રહે કે ભાઈ ચલો હમણાં 1 કલાક કે 2 કલાક 4 કલાકમાં આવી જશે. એટલા માટે તો આજે રવિવારનો દિવસ આ રીતનો સ્ટાર્ટ થયો છે. અને જૂના ઘરે 3 વર્ષ પછી નાઇટ સ્ટે કર્યો તો થોડીક મેમરી જે છે જે કહેવાય ને હું વિડીયો થ્રુ તમને બતાવું છું. યુટ્યુબમાં બી મારા જૂના બ્લોગ્સ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે હું કઈ રીતના રેન્ટ ઉપર પહેલાં રહેતી હતી. અને એક બધી એમાં બી બહુ બધી મેમરી કેપ્ચર કરી છે. ડિનર પારેખ બ્લોગ કરીને છે, તમે એને બી સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને યુટ્યુબમાં. તો મારી જેટલી બી યાદો છે બધી એમાં મેં જે કહેવાય છે મૂકેલી છે બાય વિડીયો. ઓકે, હવે 10 વાગે લાઇટ આવે એટલે કંઈ સૂચે પણ ત્યાં સુધી લાઇટ વગરનું જે કામ છે હવે કરીશું.
મમ્મી વધારે ના ખા તું મારો જ છે નથી તારા ના તે તારું પતાઈ દીધું તો કાલે તું વિડિયો બનાય ને પહેલા વિડિયો તું મારો બનાવવામાં વિડિયો ધ્યાન બનાય રાખ. બસ લો એનું તારકું બનાવ્યું જ નહીં. તો નહીં બનાવ બનાય મમ્મીનો વિડિયો. મમ્મી નીકળું બને એટલે કોઈ નથી બનાવ એને એવું છે કે હું બધાનું પતાઈ દઈશ એના ધીમું કેમ થઈ ગયું સીટું આવી રીતે બનાવાય વિડિયો. હા આવું જ કરે છે મારું કામ ઊંઘી ગયો. તે પેલી ધીરે ધીરે વિધિ વખત અત્યારને આ બધો અત્યારનો આ સમય આ છે વિધિ વખત કરીને કોઈ માં મને કોઈ વસ્તુથી બીક નથી લાગતી બટ એક આ ગીરોળી છે ને એનાથી હું ભયંકર રહ્યું છું અને એ અત્યારે મારા ફ્રીજના નીચે જતી રહી છે અને મારે કામ છે રસોડામાં અને નીકળતી નથી શું કરવાનું કારણ કે વિધિબેન માટલામાં પાણી પીવા ગયા માટલા ગળીને ત્યાં જ હતી કાલ રાતની આવી ગઈ છે અમારા ઘરે પણ હજુ જવાનું નામ નથી લેતું ગીરોડી આવી ગઈ છે બે ફ્રીજ નીચે જતી રહી છે પેલી કાળી હતી ને કાલે આવી ગઈ હતી ને અત્યારે ફ્રીજ નીચે છે યાર અને વિધિ પાણી પીવા ગઈ ને ત્યાં જ હતી બાયણ પોતે એટલે નથી. માટલાની પાછળ પપ્પા બાથરૂમમાં મામા પપ્પી આ મમ્મી ગલી ગઈ ક્યાં હતી? ટીના હતી અહીંયા ફ્રીજની નીચે એ તો જતી રહેશે. બાયણ તો કેમ? તો વાણું તો મેં ખુલ્લું રાખ્યું છે અહીંયા ગઈ હતી ના તું ગાડી નાખ ગીરોડી જા પેલી સામેડીથી લઈને જા તું તો સ્ટ્રોંગ છે ને મમ્મી કરતા જા પપ્પા તમે નીકળો ના પપ્પા નહીં પપ્પા તો સાવ ફરતો જ છે